હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. વિન્ટર સ્પેશિયલ રેસિપીમાં આજે હું મહેસાણા વિસનગર ફેમસ તુવેર ટોઠાની રેસીપી લઈને આવી છું. વિન્ટર ચાલુ થાય એટલે મહેસાણા વિસનગરમાં આ રેસીપી જોરો શોરોથી ખવાતી હોય છે. તો એની સિક્રેટ રેસીપી આજે તમારા સાથે શેર કરવાની છું. જો એના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરીએ તો સ્ક્રીન પર મેન્શન ઇન્ગ્રીડિયન્ટ્સથી આજે આપણે તુવેર ટોઠા બનાવીશું. એના માટે આપણે 2 કપ જેટલી સૂકી તુવેરને ઓવરનાઇટ સોક કરીને રાખવાની છે. એમાં આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સોડા નાખ્યા વગર 4 સીટી બોલાવી અને આ રીતની પૂરેપૂરી ગળી ના જાય પણ જ્યારે તમે દાણો પ્રેસ કરો તો સોફ્ટ થઈ જાય એવી આપણે એને બાફી દેવાની છે. આ રીતની સરસ એવી તુવેર બફાઈ હશે તો તુવેર ટોઠા ખાવાની મજા પડી જશે. હવે આપણે તેલમાં 1 તમાલપત્ર, 1 દગડફૂલ, નાનો તજનો ટુકડો, 2 સૂકા વઘારના મરચાં અને 3 તાણા લવિંગના એ સરસ તેલમાં એડ કરી દઈએ. તેલમાં એ થોડા શેકાઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. 1.5 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને પેસ્ટને 1 થી 2 મિનિટ સુધી તેલમાં સરસ સાંતળી લઈશું. તેલમાં પેસ્ટ સાંતળી જાય એટલે 2 ડુંગળીને મેં છોલીને ગ્રાઇન્ડ કરી લીધી છે બોઇલ કર્યા વગર. એટલે આ ડુંગળીની પેસ્ટ આપણે એડ કરી દેવાની છે અને એને સરસ શેકવાની છે કારણ કે કાચી ડુંગળી છે તો એને સરસ બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું તો ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો તમે એને બરાબર શેકશો નહીં તો ડુંગળીની કચાશ લાગશે. હવે તુવેર ટોઠાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે લીલું લસણ. 1 બાઉલ ભરીને આપણે લીલું લસણ એડ કરવાનું છે અને એને બી સરસ ડુંગળી જોડે સાંતળવાનું છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આપણે તુવેર બાફતી વખતે મીઠું એડ કર્યું છે એટલે અત્યારે ખાલી આ વેજીટેબલ્સ ભાગનું મીઠું એડ કરશું. એને સરસ 2 મિનિટ જેટલું મિક્સ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ આપણે એમાં મસાલા કરવાના છે એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું, 5 ચમચી જેટલી હળદર લઈશું. અત્યારે મેં લીલા મરચાંની જે પેસ્ટ લીધી એ તીખી છે એટલે હું અત્યારે 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું લઉં છું કે જેથી આપણા તુવેર ટોઠામાં કલર બહુ સરસ આવશે. હવે બધા મસાલા અને ગ્રેવીને સરસ એવી કૂક કરી લઈશું 1 થી 2 મિનિટ સુધી. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે આપણે કાશ્મીરી મરચું એડ કર્યું એટલે કલર ખૂબ જ સરસ આવ્યો છે. હવે ફ્રેન્ડ્સ આપણે 2 મિનિટ સરસ કૂક થઈ જાય અને આ રીતે તેલ રિલીઝ થઈ જાય ત્યારબાદ 2 ટામેટાની પ્યુરી એડ કરવાની છે. આ ટામેટાને બી મેં કાચા જ ગ્રાઇન્ડ કરી લીધેલા છે, બોઇલ ટામેટાની પ્યુરી એડ નથી કરવાની. હવે ટામેટાની પ્યુરીને બી સરસ 5 થી 7 મિનિટ સુધી એને કૂક કરવાની છે જેથી ટામેટાની કચાશ દૂર થઈ જાય. આ ગ્રેવીને તમે જેટલી સરસ કૂક કરશો એટલો સરસ એનો ટેસ્ટ એન્હાન્સ થશે. હવે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ટેસ્ટ બેલેન્સ કરવા માટે. અગેન બધું સરસ મિક્સ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ટામેટાનું પાણી સરસ બળી ગયું છે અને એમાંથી ઓઇલ રિલીઝ થઈ ગયું છે એટલે આપણે 5 ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું અને એને બી સરસ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ આપણે સરસ ગ્રેવી મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ સહેજ બી રહ્યો નથી એટલે આપણે થોડું પાણી એડ કરી અને એને ફરી ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું. તમે આમાં ગાજર એડ કરી શકો છો, કાજુ એડ કરી શકો છો અને જે ગમતા શાકભાજી હોય બીજા એ બી એડ કરી શકો છો. હવે આ રીતે ફ્રેન્ડ સરસ ઓઇલ રિલીઝ થઈ ગયું તમે જોઈ શકો છો અને આવી ગ્રેવી બી સરસ લટપટી રેડી થઈ ગઈ છે. એટલે આ સ્ટેજ પર આપણે જે તુવેર બાફીને રાખી હતી એ એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી અને સરસ એવું એને 7 થી 8 મિનિટ સુધી ઉકળવા દઈશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે તુવેર એટલી સરસ બફાઈ છે
કે આપણે બેસન એડ કરી અને એની થિકનેસ ક્રિએટ કરવાની જરૂર નથી પડી. જો તમારે બહુ પાણી રહી ગયું હોય તુવેર ટોઠામાં તો તમે 1 ચમચી બેસન એડ કરી દેશો તો તમે આ રીતની કન્સિસ્ટન્સી રેડી થઈ જશે. હવે એને 5 થી 7 મિનિટ ઉકળીશું એટલે જોઈ શકો છો કે સરસ એવું ઓઇલ ઉપર આવી ગયું છે અને આપણા તુવેર ટોઠા સરસ એવા થીક બી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ 1 થી 2 મિનિટ કુક કર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે સરસ એવા તુવેર ટોઠા રેડી થઈ ગયા છે. હવે આપણે એના ઉપર થોડું કાચું લીલું લસણ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણા મહેસાણા અને વિસનગરના ફેમસ એવા તુવેર ટોઠા રેડી થઈ ગયા છે. આ તુવેર ટોઠાને યુઝ્યુઅલી બ્રેડ સાથે ખવાતા હોય છે અને અમુક જગ્યાએ રોટલા સાથે બી ખવાતા હોય છે. હું આજે તમારી સાથે બ્રેડ સાથે ખાવાની રેસીપી શેર કરવાની છું. તો તુવેર ટોઠાને આપણે જે કાચી બ્રેડ હોય છે શેક્યા વગરની એ બ્રેડ છાશ અને કચુંબર સાથે એન્જોય કરીશું. તો તમે બી આ શિયાળામાં મહેસાણા વિસનગરનું ફેમસ તુવેર ટોઠા જરૂરથી બનાવજો અને કેવું બન્યું કોમેન્ટમાં જણાવજો. બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.